31 ડિસેમ્બર પહેલા વડોદરામાં હવે બુટલેગરો બેફામ બન્યા છે। દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમ રેડ કરવા ગઈ હતી તો કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો અને આ ઘટનામાં એસએમસીના અધિકારીએ સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું। 3 બુટલેગરની ધરપકડ કરાઈ છે। આ સાથે જ એક ફોર્ચ્યુનર કાર 400 પેટી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। સમગ્ર ઘટનામાં હજુ પણ 7 બુટલેગર ફરાર થયા છે। તો એસએમસીની કાર્યવાહી દરમિયાન 7 બુટલેગર ફરાર થયા। આ ઉપરાંત જે બુટલેગરો હતા તેમણે રેડ દરમિયાન જે એસએમસીના અધિકારીઓ હતા તેમના પર પથ્થરમારો કર્યો હતો, ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે એસએમસીના અધિકારીએ સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। નડિયાદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ સ્ટેશનના મામલે હવે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ગેસ રિફિલિંગ સ્ટેશન ચલાવનાર કિરીટ ઉર્ફે ગિરીશ પટેલ સામે નોંધાયો ગુનો। થોડા દિવસ પહેલા જ દરોડા પાડી 70 ગેસની બોટલો, ઇલેક્ટ્રિક મોટર અને વજન કાંટા સહિત 2,31,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, જેથી એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે।